સુરતના માંગરોળ તાલુકામાં કીમ નદીના વહેણમાં ટ્રક પલટી ગઈ હતી। માંગરોળ અને ભરૂચના છેવાડાના રોડ પર નદીના તીવ્ર વહેણમાં ટ્રક પલટી ગઈ હતી। મેરા આમડેરમાં રોડ પર કીમ નદીના પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। જે ધસમસતા પ્રવાહમાં સ્થાનિકો દ્વારા અનેક લોકોને બચાવવાના પ્રયાસ થયા, પરંતુ સ્થાનિકો દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો કે જેમાં આખો જે ટ્રક હતો તે પાણીની અંદર વહેણમાં તણાતો જોવા મળી રહ્યો છે। ટ્રક ચાલક શરૂઆત કરી ત્યારે કિનારાથી ખૂબ જ દૂર હતો, પરંતુ પાણીનું વહેણ એટલું હતું કે અંતે ટ્રક તેનાથી બચી ન શક્યો અને આખો ટ્રક પાણીમાં તણાઈ ગયો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? જે વિડીયો હાલમાં સ્થાનિકો દ્વારા ઉતારવામાં આવ્યો છે, ખૂબ જ ભયાનક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર રેલ એલર્ટ આપ્યું હતું, જે અંતર્ગત માંગરોળ તાલુકાની અંદર 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ ઊભી થવા માંડી હતી। કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ઘટના હકીકતમાં એવી છે કે જે માંગરોળથી કમરેલા તરફ જવાના રસ્તા પર મેરા આમંડેલા ગામ નજીક એક ટ્રક ચાલક જે કોઝવે પરથી પાર કરતા હતા, એ સમય દરમિયાન કિનારાથી ઘણા દૂર હોવા છતાં પણ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી જતા અને પાણીનું વહેણ અત્યંત તીવ્ર હોય, જે અંતર્ગત જ્યાં રોડ ઉપર પડેલા ખાડાની અંદર ટ્રકનો આગળનું વ્હીલ પડતા ટ્રક પલટી મારી જવા પામી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિક લોકોએ હાલ કેમેરામાં કેદ કરીને વાયરલ થવા પામ્યો હતો। ખાસ કરીને જે આવી કોઈ ઘટના બને છે ત્યારે લોકો વિડીયો ઉતારવા મસ્ત હોય છે, પરંતુ ક્યાંક ઘટના બની છે તેને બચાવ રાહત જેવી કામ કરવા માટે લોકો સ્થાનિકો બહાર નથી આવતા, માત્ર વિડીયોમાં મસ્ત રહેતા હોય છે। હાલ જે ડ્રાઈવરને જે થોડી ઈજાઓ થઈ હતી તો નજીકના સારવાર કેન્દ્ર ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો। ટ્રક હજી પાણીની અંદર ત્યાં યથાવત જોવા મળી રહી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલમાં ડ્રાઈવરને બચાવ થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। વલસાડના મોગરવાડી ગરનાળામાં પાણી ભરાતા મહિલા કાર સાથે તણાઈ। પાણી ભરાયું હોવા છતાં જોખમી રીતે પસાર થવા જતા કાર તણાઈ ગઈ। મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા। સ્થાનિક લોકોએ જીવના જોખમે કાર સાથે મહિલાને બચાવી। ભારે જહેમત બાદ ગરનાળામાંથી મહિલાને કાઢી બહાર કરવામાં આવી હતી। સવારે ભારે વરસાદને કારણે રેલવે ગરનાળામાં ભરાયા હતા પાણી। ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તો વલસાડ અને વાપીમાં ભારે વરસાદ, અનેક વિસ્તારમાં રસ્તા ઉપર ભરાયા છે પાણી। વલસાડના ચીપવાડ રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। અંડરપાસના પાણીમાંથી પસાર થતા કાર ચાલક ફસાયો છે। તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ। વરસાદથી નીચાણવાળા રસ્તા ઉપર ભરાયેલા પાણીમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। બે દ્રશ્યો તો વલસાડના જ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ કાર ચાલક ફસાઈ ગયા હતા, અને ત્રીજા દ્રશ્ય આપ જે જોઈ રહ્યા છો જેમાં સુરતની અંદર પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। એક વખત પાણીનો એટલો પ્રવાહ હતો કે જેમાં જીવના જોખમે ટ્રક નાખ્યા બાદ ટ્રક ચાલક અને ટ્રક તણાતા નજરે પડ્યા। સ્થાનિકોએ તેઓને બચાવી લીધા। બીજી તરફ વલસાડમાં પણ એવા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં મહિલા કાર લઈને જઈ રહ્યા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગઈ। મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ છે। સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાધનપુર રોડ ઉપર આવેલા સપન એક્ઝોટિકાના રહીશો પરેશાન છે। 1 માસ અગાઉ સોસાયટીના સ્થાનિકોએ કર્યો હતો ચક્કાજામ। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ ન થતા કર્યો હતો વિરોધ। મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા 52ના નેરિયા ખાતે જે સોસાયટીઓ આવેલી છે, અનેક સોસાયટીઓ આવેલી છે, તેમાં જે સપન એજ્યુટિકાની અંદર જે સોસાયટીઓ આવી છે, અંદાજિત 10 થી 15 જેટલી જે સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટી આગળ એટલું પાણી ભરાઈ જાય છે કે તે અહીંયાથી વાહન અવરજવર કરવું, સ્થાનિક લોકોને સામાન્ય અવરજવર કરવું પણ મુશ્કેલ બની છે। તમે જોઈ શકો છો કે ગત રોજ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તેના કારણે મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા હતા, પરંતુ વરસાદ બંધ રહ્યા હતા અનેક વિસ્તારના પાણી હવે ઓસરી ગયા છે। પરંતુ આ એક એવો વિસ્તાર છે કે જ્યાં કલાકો દિવસો છતાં પણ જે પાણી હોય છે તે એવું રહે છે। તેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે, કેમ કે અહીંયાથી જ આ જે મેન રસ્તો છે, અહીંયાથી કોઈ પણ બહાર નીકળવું હોય તો આ જ રસ્તાથી બહાર નીકળવું પડે છે। ત્યારે આપણા સાથે સ્થાનિક લોકો હોય છે તે જોડાય છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમને શું તકલીફ પડી રહી છે અને કેટલા દિવસથી તેઓ રજૂઆત કરી ચૂક્યા। શું કહેશો, શું નામ છે તમારું? મારું નામ તેજસ પટેલ છે। હું અહીંયાથી લગભગ 12 મહિનાથી રહું છું। અહીંયા વર્ષોથી ફરિયાદ ચાલી રહી છે કે પાણીનો કોઈ ગટર લાઈન કરો, કાં તો પછી સોર્સ બોર બનાવો, કાં તો પછી ગટર લાઈનની બીજી કોઈ બી ગમે તે નાખો, પાઇપો નાખો,
પણ અહીંયા અમારે કોઈ બી રાતે સવારે દૂધ લેવા જવું હોય, બાળકોને મૂકવા જવું હોય કે કંઈ બી બહાર નીકળવું હોય તો એની બહુ તકલીફ પડે છે. અમારે હવે નીકળવું કઈ રીતે? કમર ઉપર પાણી છે, એમાંય ઘરમાં સાપ આવી જાય, બધું જીવજંતુ આવી જાય. તો એના માટે કાં તો સોસ બોર બનાવો, કાં તો ગટર લાઈન નખાવો, કાં તો પછી કોઈ બી બીજી કોઈ બી પ્રક્રિયા કરો કે પાઇપથી ખેંચાવરાવો. તો એનું પાણીનો નિકાલ કરે એની અમે તકેદારી રાખવાનું કહીએ છીએ. અહીંયા પાણી રહે છે વરસાદ આવ્યા પછી? વરસાદ આવે પછી 10-15 દિવસ સુધી. ચોક્કસથી સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 10 થી 15 દિવસ સુધી પાણી અહીંયા આ જ વિસ્તારમાં રહે છે. વરસાદ સામાન્ય નથી, ખાલી અડધો ઇંચ પડે તોય આ સ્થિતિ થાય છે. આ તો વધારે પડ્યો, સામાન્ય અડધો ઇંચ પડે છે તોય આ સ્થિતિનું ઉત્પાદન. ચોક્કસથી યોગ્ય જવાબ પણ નથી મળતો તેવું કહી રહ્યા છે. તમે ફરી વખત બતાવું કે પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે. તમે અહીંયાથી અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો એક બાઇક પણ પસાર થયા છે. તેના મોટાભાગના જે ટાયર હોય છે તે પાણીમાં ડૂબી જતા હોય છે. અંદર સોસાયટી જવાનો એકમાત્ર રસ્તો છે. અહીંયાથી 15 જેટલી સોસાયટીઓ આગળ આવેલી છે. આ 15 સોસાયટીનો એકમાત્ર રસ્તો છે. તેમને હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિક તંત્ર યોગ્ય જવાબ નથી આપ્યું તેવું સ્થાનિક લોકો હાલમાં કહી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો રાજ્યમાં જ્યાં મેઘરાજા વરસ્યા ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદના વિરામ બાદ પણ હજુ મુશ્કેલીના પાણી નથી ઓસર્યા. ખંભાતના ઉંદેલ ગામે વરસાદી વિરામના 5 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. ગામના ખેતરોમાં ગળાડૂબ પાણી ભરાયેલા છે. સોનારિયા વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. તો પાસે આવેલા જલુંદ ગામમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી. ગ્રામજનોનું કહેવું છે કે પશુઓનો ઘાસચારાથી લઈ ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા છે. તંત્ર દ્વારા કોઈ મદદ કે પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા આ સ્થિતિ સર્જાય હોવાનો આક્ષેપ છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઉંદેલ ગામ નેનો આ સોનારિયા વિસ્તારમાં પહોંચ્યું છે. વરસાદને બંધ થયે 5 દિવસ થયા, હજી બી જળબંબાકારની સ્થિતિ. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે સોનારિયા વિસ્તાર છે ઉંદેલનો, લોકોના ઘરોમાં હજી પણ પાણી ઉતર્યા નથી. જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. સર્વત્ર જળબંબાકાર. આજ લોકો જે આ મકાનના માલિકો છે બિચારા લાચારીમાં હજી પણ દેખાય છે. ઘરની બહાર ઊભા છે. એમના પરિવારના સભ્યો અહીંયાથી સ્થળાંતર એમના સગાવાલાને ત્યાં કરી ગયા છે. ચોક્કસ દેખાય છે કે અહીંયા ટ્રાન્સપોર્ટેશન માટે એમણે માત્ર ટ્રેક્ટર એક સહારો છે. પાછળ દ્રશ્યમાં ઘાસચારો બી દેખાય છે. પશુઓનું ઘાસ જે છે પલળી ગયું છે. એટલે ચોક્કસ કહી શકાય કે વરસાદે ખૂબ ભારે તારાજી આ વિસ્તારમાં સર્જી છે. અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. લોકો હાલ કેડસમાં પાણીમાં અહીંયા જોઈ શકાય છે દ્રશ્યમાં. વ્યવસ્થા તંત્રનું અહીંયા કોઈ નક્કર પગલાં લીધા નથી. સ્થાનિકો અહીંયા ઘણા બધા ત્રસ્ત છે. લગભગ 500 જેટલા પરિવારો આ સોનારિયા વિસ્તારમાં અહીંયા વસવાટ કરે છે. એમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. એટલે ચોક્કસ કહી શકાય કે ખેતી પર આધારિત જીવન નિર્વાહ કરતા લોકો છે. એમની ડાંગર પણ ડૂબી ગઈ છે. એમની જે મહામૂલો પાક જે છે ડાંગરનો એ પણ ડૂબી ગયો છે. ખૂબ ગંભીર પરિસ્થિતિ. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ લોકોની વાચા આપવા માટે, આ લોકોની જે વેદના છે એને વાચા આપવા માટે આ અંતરિયાળ વિસ્તાર મુદેલના સોનારિયા વિસ્તારમાં પહોંચ્યું છે. આપણી સાથે અહીંયા મુદેલ જે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે, પોતે ચૂંટાયેલા સભ્યો છે, આપણે એમને પૂછીએ. શું નામ છે તમારું? શાકિરભાઈ મહેમુદભાઈ પઠાણ. શાકિરભાઈ, શું સમસ્યા શું છે? સમસ્યા લગભગ 7 દિવસથી વરસાદ પડ્યો ત્યારથી આ પાણી ભરાયા છે. આજ દિન સુધી કોઈ તંત્ર ધ્યાન આવે છે પણ કોઈ ધ્યાન પર દોરતું નથી. 500 થી 600 લોકો પોતપોતાના સગાવાલાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. અહીંયા શું ડાંગરને શું નુકસાન? ડાંગર તો લગભગ 1000 વીઘા જેટલું નુકસાન છે. દરેક ખેતરમાં પાણી છે. આ પાણીની આ પરિસ્થિતિ સર્જાઈ કેમ સર્જાઈ? પાણીનો કોઈ નિકાલ જ નથી ઉંદેલ ગામમાં. કોઈ તંત્ર ધ્યાન ઉપર દોરતું નથી. તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરી છે. 16-17ની ફાઇલ બનાવેલી છે પંચાયત દ્વારા, પણ આજ દિન સુધી કોઈ નિકાલ થયો નથી. તો આ ગ્રામ પંચાયતના સદસ્યોનું કહેવું છે કે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો થઈ છે. સરકારી વહીવટી તંત્રને પણ રજૂઆત કરી છે આ વરસાદી પાણીના નિકાલની. આજ દિન સુધી કોઈ પગલાં લીધા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉંદેલ. આ તરફ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા હતા આણંદના ખંભાતના દ્રશ્યો છે. ફક્ત એક ગામ નહીં, આસપાસના ઉંદેલ સહિતના વિસ્તારોમાં પણ એ જ પરિસ્થિતિ છે કે જ્યાં જળ જમાવ થઈ ગયું છે. અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે હજી પણ પાણી ઓસરી નથી રહ્યા. ભરૂચથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભરૂચના વાલિયામાં 16 ઇંચ વરસાદ બાદ કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તૃણા ગામેથી પસાર થતી કીમ નદી રોડ પર વહેતી જોવા મળી છે. તૃણા ગામના અઘોરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબી ગયો છે.
કીમ નદીના કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં જળમગ્ન થયા છે તો અનેક ગામમાં કમર સુધીના પાણી પણ જોવા મળ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે 16 ઇંચ વરસાદ આવી ગયો છે તેના કારણે પરિસ્થિતિ ભરૂચની બદથી બદતર જોવા મળી રહી છે। ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે આ રસ્તાથી પસાર થવા માટેની, પરંતુ જે રીતના જળસ્તર છે રાહ લાંબી હોઈ શકે છે। સુરતના માંગરોળના વાંકલથી નાંદોલ જતા માર્ગ પર ફરી ધોવાણનું થયું છે। ફરી એક વખત જે રસ્તાની પરિસ્થિતિ છે તે હતા ન હતા થઈ ગયા છે। પાણીના તોતિંગ પ્રવાહને લઈ સંપૂર્ણ રોડ ખોદાઈ ગયો છે। વિશાળકાય ખાડો પડતા મોટી દુર્ઘટના થવાની શક્યતા સ્થાનિકો સેવી રહ્યા છે। નાંદોલા ગામ પાસે કોઝવે પર પાણીનો પ્રવાહ વહેતો થયો હતો। અગાઉ તંત્રએ ખાડાપુરી સંતોષ માન્યો હતો। ભરૂચ જિલ્લાના ગામડાઓને જોડતો આ માર્ગ ક્ષતિગ્રસ્ત થતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ તરફ વડોદરામાં પણ પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ તેમજ ભૂવા પડવાની અનેક ઘટનાઓ જોવા મળી છે। ત્યારે